હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાને? જય માતાજી. તો આજથી છે અમે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો છે ને નહીં ધોઈ રેડી થઈ ગયા છે. આ ભારતી જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી બેટા. જય માતાજી બોલો. એ નહીં બોલે કાજે. તો ભારતી શું બનાવે છે? નહીં બનાવે શું બનાવું છું? શું બનાવું મને નહીં ખબર. બોલો. આ બાજુ ચા રેડી થઈ ગઈ છે. આ બાજુ શું બનાવે છે? બનાવું છું, સરસ બનાવું છું. આનો ચલો. ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તમે નાસ્તો કરવો તો આવી જાઓ. તો જો છે ને મારા વાળ બહુ મોટા થઈ ગયા છે. મોટા રાખવાના નીકળ્યો દેખો છે ને. ના કરો ને યાર. चलो तो છે ને આપણે નહીં જોઈ તૈયાર बताए ऐसे नहीं होता, देख ऐसे होता है देख। तेरे को कुछ नहीं आएगा. करतो તું करतो બસ બસ ધીમે ધીમે. ચલો તો આપણે છે ને રેડી થઈ ગયા છે. ભાતી ચા બનાવે અને આપણે છે ને હવે છે ને આપણે મતલબ દિયાબત્તી અગરબત્તી કરી દઈએ માતાજીને. દેખો આ મહાકાળીમાં અમારે કુળદેવી છે. બેટા ખસતો ભારતી આમ તો દિયાબત્તી કરી દીધી છે પણ મારે પણ કરવી પડે એટલે હું પણ કરી દઉં છું. ચલો તો દિયાબત્તી કરીને આપણે મળી. જય માતાજી. ओम भूर्भुवस्सुः घर में बच्चे होते हैं ना ऐसे करते हैं. गार्डन में बच्चे हो क्या? ચલો તો મિત્રો આપણે છે ને ચા નાસ્તો કરીએ. ચા આપણો આવી ગયો છે અને નાસ્તો બી ચા નાસ્તો કરીએ પછી આગળ પાછા આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો છે ને આપણે ચા નાસ્તો થઈ ગયો છે. હવે છે ને વિવાનને આપણે તૈયાર કરી દઈએ અને સ્કૂલ મૂકવા જવાનું છે. વિવાન પણ ચા નાસ્તો એનો પૂરો થઈ ગયો છે તો વિવાનને સ્કૂલ મૂકી આવીએ. ચલો તો ચલો વિવાન રેડી. વિવાન છુપાઈ ગયો. ચલો આપણે વિવાનની દવા પીએ. એને ખાંસી થઈ ગઈ છે તો ખાંસીની દવા છે વિવાનની. ઉપર જાઓ બધા બેટા ફટાફટ સીધો ઉભો રહે. ચલ એ કડવી होती है क्या? ये कड़वी है? हाँ. सही में देखो विवान की भी कड़वी दवा पी जाए છે. देखो सामने आ करो. देखो पी गयो ने केवी लागी? अच्छी है. विवान स्कूल જાય છે. बाय बाय कर दो. बैठ जा तू. શું થયું? ચપ્પલ કાઢી નાખે બંને. શું થયું? જો તો આપણે વિવાની સ્કૂલ મૂકી આવીએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ રહેજો. બ્લોગ બહુ મજા આવે. જો કા બોલી ગયો પાવાગઢ જવાનું છે. કેમ પછી અમારે પાવાગઢ જવાનું છે. ચલો જય માતાજી. એન્જોય કરશું. અચ્છા ચલો એન્જોય કરશું. पैसे लेगा और क्या लेगा वहाँ से? मैं नहीं बता. नहीं बताएगा. चलो તો વિવાને છે ને સ્કૂલ મૂકી આવે છે. હવે આપણે જઈએ ઘરે. જો ગાંધીનગરનું જો વરસાદ તો વાતાવરણ છે તો બહુ સરસ લાગે છે. કેટલું સરસ લાગે છે ગાંધીનગર તો હાલમાં. તો ચલો છે ને આપણે દાઢી બી કરાવી દીધી છે અને વિવાન બી સ્કૂલથી આવી ગયો છે અને આપણે દાઢી બી કરી દીધી છે. શું બતાવો બેટા? જો દાઢી બી કાઢી દીધી છે અને વિવાન સ્કૂલ આવી. હવે છે ને અમે નીકળશું થોડી વારમાં. તો મિત્રો જો અમે છે ને નીકળી ગયા છે જવા માટે ગોધરા અને અમે અત્યારે હાલ છે ને ક્યાં પહોંચ્યા છે? સાબરમતી નદી. ગોધરાથી જશું કાલે પાવાગઢ. તો પાવાગઢનો આખો બ્લોગ આવી જશે. તમે છે જોતા રહેજો, સપોર્ટ કરજો, લાઈક અને કોમેન્ટ કરી દેજો. બહુ સરસ બ્લોગ હશે. અત્યારે વાતાવરણ પણ બહુ સરસ છે. ચોમાસું એટલું સરસ બેઠું છે તો પાવાગઢ જવાની મજા બહુ આવશે. ચલો જય માતાજી. આપણે બ્લોગમાં કન્ટિન્યુ. બાય બાય. દેખો હિંમતનગર દહેગામ અમદાવાદ. હવે પહોંચ્યા ચિલોડા. અમે છે ને હવે દહેગામ પહોંચી ગયા છે. દહેગામ નહેરુ ચોકડી. જો આ નહેરુ ચોકડી આવી. દહેગામ નહેરુ ચોકડી છે.
જો મિત્રો અહીંયા છે ને ડેગામ અને પાલનગરી વચ્ચે સતી માતાનું મંદિર છે. સતી માતાનું મંદિર છે, બહુ પ્રખ્યાત છે. વિવાન ભવ્ય કે ચાલુ ગાડીમાં ખીચડી ખાય છે. દેખો પાછી ખીચડી છે, આજે મેં બનાવી છે. સરસ. કેવી ભાઈ ખીચડી કેવી છે? મસ્ત છે. તો પછી ડેગામ અને પાલુનગરી થોડા આગળ આવો ને એટલે અહીંયા મસ્ત ખોડિયાર માતાનું મંદિર છે. ખોડલધામ જો બહુ સરસ ખોડિયાર માતાનું મંદિર છે. આવો તો અહીંયા જરૂર દર્શન કરીએ. જય મા ખોડિયાર. અને અમે પહોંચી ગયા છે દેવકરના મોવાડા. હવે અમે આવી ગયા છે ઉત્તરા મહાદેવ. જે ઉત્તરા મહાદેવ છે આને કઈ વાત જ નથી. બતા કઈ વાત જ નથી. ઉત્તરા મહાદેવ આવો. ઉત્તરા મહાદેવ આમ ઉત્તરેશ્વર મહાદેવ કહે તો આવો તો મંદિરે જવાનો રસ્તો છે ને આ બાજુ રાઈટ સાઈડ કપડાં જતા રાઈટ સાઈડ આવશે. અહીંયાથી જવા છે. નદી પર નીચે છે મંદિર પર. એ મહાદેવ નીચે જ છે. અહીંયા છે બાજુમાં આશાપુરા માતાનું મંદિર. ઉત્તરા મહાદેવ તમે આવો ને તો આ પ્રકારના રસ્તા છે. દેખો છે ને આજુબાજુ નાના નાના પહાડ છે. તો આ છે ને અત્યારે પહાડ છે ને કટિંગ કરી દીધા છે. બાકી બહુ સરસ હતું પહેલા. આ ગામનું નામ છે ઉત્તરા મહાદેવ વાઘજીપુર. વાઘજીપુર અમારા ગામ બાજુ પણ આવ્યું છે, અમારા ગોધરા બાજુ પર. આવી ગયા છે અમે કપડવન. કપડવનમાં ઊભા છે. કપડવનમાં છે ને અમે મકાઈ લેવા ઊભા છે. મકાઈ અહીંયા છે ને હવે અહીંયા છે ને મકાઈ લેવાની છે. મકાઈ ડોડો પણ અહીંયા કેવું છે, કોઈને બાફેલી ખાવી છે, કોઈને શેકેલી. મારે બાફેલી ખાવી છે. વિવાનતા કઈ ખાવી છે? વિવાનતા કઈ ખાવાની? મીઠું મીઠું. હવે મીઠું મીઠું કેવા છે? ભારતીને ખાવી છે શેકેલી ભારતી, અને મારે ખાવી છે બાફેલી. લો હવે મેં બધા માટે કેટલા લાવો. ચલો તમે અમે આવી ગયા છે કપડો. કપડો છે ને વરસાદ ચાલુ છે. જુઓ આ છે ને અમારા હનુમાન દાદા અને વરસાદ ચાલુ છે અહીંયા. ચલો તો આગળ મળીએ. જેમ જેમ તમને બતાવતો રહીશ. અહીંયા પહોંચ્યા ગાંધીનગર, ચિલોડા, ડેગામ, ડેગામથી કપડા. અરે ઉત્તરા મહાદેવથી કપડામાં. ચલો જય માતાજી. અમારું વિવાન છે ને આપણે ભૂટ્ટાને છે ને કૂદતા કે છે, એટલે મકાઈ ડોળાને છે કૂદતા કે છે. શું કહેવાય બેટા? શું કહેવાય? જો અમારું મોએ થઈ ગયું. મોએ કેમ ટ્રાફિકમાં છે ને ગાડી બધી ફસાઈ ગઈ છે. કપડમાં જો ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક હોય ભાઈ. ગાડી કાઢી એટલે બહુ મુશ્કેલ થઈ જાય છે. મોએ થઈ ગયું છે અમારું. મોએ થઈ ગયું છે અમારું ટ્રાફિકમાં. બહુ ટ્રાફિક છે અને એક બાજુ વરસાદ પડે છે. પેલા પોલીસવાળા બેન હાથ મારે છે પણ જગ્યા નથી. અમે છે ને લસુંડા કેનાલ આવી ગયા છે. ખેડા જિલ્લામાં જે લસુંડા કેનાલ છે ત્યાં આવી ગયા. તો અમે છે ને લસુંડા કેનાલ ઊભા છીએ. અમે થોડા ફોટો શૂટ કરી લઈએ ફેસબુક માટે. ફોટો પાડવાના છે અમારે. આવડા ફોટો પાડીએ. ચલો બાય બાય. તો જો મિત્રો અમે છે ને લસુંડા કેનાલ આવી ગયા છે. આ છે ખેડા જિલ્લામાં લસુંડા કેનાલ. દેખો ફૂલ પાણી છે, બહુ જ પાણી છે. વરસાદ પડે છે. વાતાવરણ પણ એટલું સરસ છે ને. વરસાદ હમણાં જો કહ્યું બહુ ધીમો થઈ ગયો છે. જો તમે ઝૂમ કરીને બતાવું. દેખો છે ને બહુ પાણી છે. હાલમાં બહુ પાણી જાય છે. જો અમાર ભવ્ય હવે ફોટો પાડે છે. મજા આવે છે. બાકી છાંટા પણ થોડા ચાલુ થઈ ગયા છે. અમે છે ને હવે ફાગવેલ આવી ગયા છે. ફાગવેલ પાટીદારનું મંદિર છે ને ત્યાં આવી ગયા છે. જો ફાગવેલ આવી ગયું બધા પર. ડાયનોસર સિટી. હવે અમે છે ને ડાયનોસર સિટી એટલે અમે છે ને હવે બાલાસિનોર આવી ગયા છે. તો ડાયનોસર સિટી. બાલાસિનોર છે ને ડાયનોસર સિટી પણ કહેવામાં આવે છે.
અમે આવ્યા છે બાજુ પકી ગયા છે. જો અમે છે ને મહીસાગર નદી આવી ગયા છે. મહીસાગર નદી અને પાણી એટલું ફૂલ છે, એટલી મહીસાગર ફૂલ થઈ ગઈ છે પાણીથી. જો અત્યારે આ છે મહીસાગર. જો કેટલું પાણી છે, કેટલું પાણી હે ને. ઓહો બહુ જ પાણી છે, બીક લાગે છે. જો પાણી જોઉં તો ફર્સ્ટ ટાઈમ આટલું પાણી જાય છે. અમારે એવું છે કે મહીસાગર તમે જાઓ ને નદીથી એટલે છે ને 1 રૂપિયાનો સિક્કો એવા કે 5 10 રૂપિયા જેવો નાખો એટલે અમે છે ને નાખીએ છીએ. જો જય મહીસાગર માડી એ જાય એ જાય. यहाँ फोटो शूट થાય देखो हमारे. ले बेटा फूल ले ले भाई, फूल पधारे थे. हाँ ले ले बेटा. कृष्ण कन्हैया लाल की जय. हाँ बस बेटा. अच्छा ना मैं रमती नाखूं. કેટલું ફૂલ પાણી જાય એટલે અહીંયા આમ ગાડી ટ્રક ને એવું જાય ને તો આમ જમ્પ મારતું ને એવું લાગે છે. આમ કોઈ ફૂલ હતું બહુ બીક લાગે છે. બહુ પાણી બહુ જ પાણી છે જબરજસ્ત. પણ ઉપર પાછો વરસાદ પડે બહુ ખોટું. ચલો હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં. અને આજે તારીખ થઈ 5 અને સવારના વાગી ગયા છે 5 અને અમે નીકળ્યા છે પાવાગઢ. અમે પાવાગઢ જઈએ છીએ, બધા રેડી થઈ ગયા છે. જો બતાવું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. અને જેમ આજે છો ટીચર્સ ડે થયો ને. ઓય અબન આજે ગુડ્ડુ તો ને કે મમ્મી પાપા તો तू कहाँ जा रहा है? तू कहाँ जा रहा है? कहाँ का जा रहा है? ચલો તો નીકળીએ આપણે પાવાગઢ જવા માટે. બાય બાય. ચલો તો નીકળીએ આપણે પાવાગઢ જવા માટે. જય માતાજી. જય મહાકાળી ટીકી જય. મિત્રો અમે છે ને હવે પહોંચી ગયા છે ગોધરા. જો ગોધરા બતાવીએ. જો ગોધરા જો પાણી છે, પાણી જ છે. વરસાદનું પાણી, ગટરનું પાણી દેખો. देखो सारी गाड़ी, देखो सारी गाड़ी अभी जो गाड़ियों सारी गाड़ियां भी डूब गई. हाँ देखो. हाँ बेटा ले दो बेटा. तुमने अच्छा पकड़ा. अंदर अच्छा पकड़ा. अभी गाड़ियां. चलो અમે છે ને હવે ગોધરામાં એન્ટ્રી મારીએ છીએ. ગોધરામાં જો ગોધરા તમે એન્ટ્રી જાવ એટલે પછી આ ટાઈપનું જો એક મસ્ત આવશે તમારું બોર્ડ. બોર્ડ કે શું કહેવાય? ગેટ. સોરી ગેટ કહેવાય. દેખો पिगी पिगी પીકી નહીં બેટા, ગાય છે કાવ. સતનામ સાક્ષી. સતનામ સાક્ષી ની બુરાવા ચોકડી, ગોધરાની બુરાવા ચોકડી છે. ચલો હવે અહીંયાથી અમારે જવાનું થશે વિજયપુર, કાલોલ, હાલોલ, પછી પાવાગઢ. હાલ જ વરસાદ પડી બંધ થયો છે. દેખો આ નવો હમણાં હાલમાં પુલ પણ બન્યો છે. અને આપણો આ બ્લોગ છે ને લગભગ મારા ખ્યાલથી છે ને બહુ લાંબો થઈ જવાનો છે. એટલે છે ને આને આપણે 3 પાર્ટમાં છે ને આપણે કન્વર્ટ કરવું પડશે. 3 પાર્ટ આવશે કે 2 પાર્ટ આવશે. આમાં આ પુલ નવો જો ફર્સ્ટ ટાઈમ આપણી ગાડી જશે ભાઈ. નવા પુલ અને નવા પુલની હાલત તો જો પાછા કાળા પડી ગયા. બને મહિનો નહીં થયો. पापा पे खाते जो अभी बचा ના બેન, तू काम શું કામ ઘણી વરસાદ પડે છે ને હોય છે. ओके આપણે તો ચાલુ કરે ઓપનિંગ કરી જો. નવો પુલ હમણાં જ બન્યો છે. હમણાં જ મહિનો જ થવા છે. મહિનો એટલાનું હાલત થઈ ગયું. વરસાદે બધું સરસ એમના કામ બહાર પાડી દીધા છે. તો આગળ જઈએ, આગળ મળીએ. જય માતાજી. જય માતાજી. પછી ગોધરામાં આવેલું ખોડિયાર માતાનું મંદિર. જય માં ખોડિયાર. આ ચર્ચ આપણે લેવાનું છે રાઈટ સાઈડ ટર્ન. क्यों चल
આમ જન્મ તો ભૂત હોય જન્મ. હવે રાઈટ સાઈડ કરી લીધું છે આપણે. આ બાજુ ક્યાં દુકાન પર ઈચ્છા છે સ્પોટ. મમ્મી પાછળ સ્ટેચ્યુ હતા. હવે આવી ગયા છે અમે વેજલપુર. હવે આવશે કાલોલ. ભાઈ પકડ ને. યો ભાઈ અહીં બંધ સફરી થઈ ગઈ બતાવો. પપ્પા નહીં હોય છે. આ શું હોય? पापा टैक्स वालू है ना बेटा. बड़ी गाड़ी हो तो उसको कैसे देते हैं. અમે આવી ગયા છે હવે કાલોલ. કાલોલ છે લગભગ 7-8 કિલોમીટર. હવે પાવાગઢ છે 25 કિલોમીટર. આવ્યું કાલોલ પણ बताओ. वो है हमारे बहन की लड़की, उसका नाम है शिवांगी. उसको थोड़ा दिखाओ जो. देखिए आगे आएंगे भी कालोल. નાખવાનો कालोल હા. वो मेरी मम्मी की बहन की लड़की है. उसका नाम शिवानी है. देखो पीछे उसको दिखाओ. उसको आधा गुजराती आधा हिंदी आता है. બાબા ત્યાં मोए डांस कराओ. खड्डे हमको है डांस करा रहे हैं अभी. इस खड्डों ने हमें बहुत डांस कराया. मेरे मामा के उपाय बोला प्रभु जोई. અમે આવી ગયા છીએ હાલોલ આવી ગયા છે. હવે ચલો રજવાડીમાં ચા પી લઈએ. ચલો તો રજવાડીમાં ચા પી લઈએ. આવ્યું રજવાડીમાં ચા પીને ફ્રેશ થઈ જઈએ. ચલો જો આ રજવાડી છે ને થોડું અલગ છે. કેમ કે છે ને જ્યાં હોય છે રજવાડી એમાં દાઢી નહીં હોતી, એમાં મૂછો હોય છે. આમાં દાઢી મૂછો બને છે. આ રજવાડી થોડું અલગ છે. જો રજવાડી સામે લગભગ ડી માર્ટ મોલ બને છે. ચા આવી ગઈ. ચલો આપણી ચા આવી ગઈ છે. વિવાન ચા આવી ગઈ. હા પીવડાવ બેટા. આપણી ચા આવી ગઈ છે. દેખો રજવાડીની ચા. એટલે આ લોકો નાસ્તો બિસ્કિટ લીધી બેટા. બેટા હલાવીશ નહીં. જો આ ભૂખડ બિસ્કિટ ખાય છે. જો હવે જો બતાવો બેટા હલાવીશ નહીં. લાઈસ નહીં ઠંડી લાગે. હા ચલો અમે હવે છે ને ચા પી લીધી છે. અમે જઈએ ગાડીમાં બેસવા. ચલો બેટા ફરતી બોલ ગુડ બોલ. ઉપર આગળ જમ કે બેટા તમે આવો એમ કે તમે આવો સોતી ઘેરે કે જોઈ સ્વાદી કાચી કાચી કઈ કઈ એમ ને એવું હા તો આઈને ફોન કરી હેડો. એ હા હા બહુ સરસ વાતાવરણ છે ને અમે આવી ગયા છે પાવાગઢ. 1 જ કિલોમીટર પાવાગઢ છે. 1 જ. તો આમ જલ્દી થાય કે જલ્દી ક્યારે પહોંચી જઈએ પાવાગઢ માટે ત્યાં દર્શન કરવા. પાવાગઢનો જે મેઇન ગેટ છે ને છે શ્રી મહાકાલી માતાજી પાવાગઢ. દેખો ઢાળ ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અમારે. અને ઢાળ દેખો કેવો છે પાવાગઢ. વાતાવરણની વાત કહું તો વાતાવરણ છે ને 1 નંબર છે. વાતાવરણ 1 નંબર. પણ ખાડા પણ બહુ પડી ગયા છે. ચાટા પણ ચાલતી ગયું. માચી અહીંથી 4 કિલોમીટર છે. 4 કિલોમીટર ગાડી ચડાવવી જ પડશે આપણે. હજુ તો અને ઢાળ દેખો કેવા ઢાળ આવ્યા છે. ભાઈ જો ડરતા નહીં ભાઈ કોઈ. બહુ આપણે પાણી જો આગળ પાણી. ચાલો પકડી ચલાવો તો ચલાવતો ને
મને તો ઉપર જઈને મને વિડિયો બનાવતા મને પણ જે તો ખરી જો વરસાદ બહુ છે ને એકદમ વાતાવરણ છે ને એકદમ દેખો ધુમ્મસ ધુમ્મસ તો અમે છે ને રેનકોટ લઈએ છીએ દેખો આ રેનકોટ લઈએ છીએ અમે એક વિવાની બસ બે જ લેવા છે હા તો બે લઈ લો છે ને જો વાતાવરણ જો વાતાવરણ શું ગજબ છે એક નંબર વાતાવરણ છે એક નંબર બીજું ભાઈ આગળ આવી જાવ તો ચોમાસામાં બહુ મજા આવશે આમ ગોળ બધા ગોળ બધું એક નંબર વાતાવરણ છે એક નંબર મજા આવી ગઈ ચલો ચલો જવું તો જવાય જો મામા બેહી જાઓ જવું જવાય જઈ જાઓ બેટરી નો ઠેકાણો નહીં બહુ બહુ ફોગ છે બહુ ફોગ ચલો મમ્મી ફોગ પણ બહુ છે અને થાકી પણ બહુ જવાય છે જો ભારી તો બેસી ગયા આગળ ચલો ચલો रुकना नहीं रुकना नहीं देखो આ લોકો થાકી ગયા છે અને ઉડાન ખટોલા છે ને આજે બંધ છે એમાં અમારે છે ને ચાલતા જ જવાનું હતું અમારે છે ને ચાલતા જ જવાનું હતું અને ઉડાન ખટોલા આજે મેં આજે બંધ જ છે અને દેખો ફોગ જોવો બહુ જ ફોગ છે શું યેલો ચશ્મા પહેરી ચલો रुकना नहीं चलो रोम रोम भाइयों रुको जरा शाबाश बेटा ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે મારે વિવાનની ને મમ્મીની રાહ જોવી પડશે હવે ચશ્મે બધું જ આવે છે દેખો देखो आप मुझे क्या देखते हैं देखो વિવાન ભારતી ને ભવ્ય આવે છે પણ ફોગ એટલું છે દેખાતો જ નથી દેખો આ દેખો ઝૂમ કરીને બતાવવું પડે દેખો જય માતાજી ફોગ આ બાજુ છે ને અમારે પાવાગઢ આવવાનું કારણ એ હતું કે વિવાન ઘણા દિવસથી સવારમાં ઉઠ્યો ને વહેલો 4 વાગે ઉઠી જાય 5 વાગે ઉઠી જાય તે શું કહેતો ખબર છે પપ્પા પાવાગઢ જવું પાવાગઢ જવું પાવાગઢ જવું એવું જ કહ્યો હતો કન્ટિન્યુ છેલ્લા 15 દિવસથી છે ને વિવાન છે ને મારે પાવાગઢ જવું છે પાવાગઢ જવું છે એવું જ કરતો એટલે એને પાવાગઢ અમે લઈને આવ્યા છીએ વિવાનને
વિવાન અને બહુ જ એ બહુ ખુશ છે. અમે તો ખુશ છીએ પણ એ પણ વધારે ખુશ છે. દેખો વિવાન ચાન ચોટી ગયો છે ને ભાઈ જોડે. હેપી બેટા, મજા આવી ને? હા બોલો જય માતાજી. હા જય મહાકાળી માં. હા દર્શન કર. જય માતાજી. દેખો देखो आया था बेटा पावागढ़. આપે પૈસા અમને. જય માતાજી. બહુ વાંધો નહીં પણ ઠંડી લાગે છે એટલે કેવા બેઠા છે. શ્રીફળ ખાય છે. થાકી ગયા છીએ. ના આમ તો મને જોઈએ એટલો થાક નહીં લાગ્યો હજુ. બાકી બહુ થાક, એટલો થાક નહીં, નોર્મલ થાક. અને દેખો આ પાણી કેવું સીડીઓમાંથી ઉતરે છે જો. નહીં ફોનમાં દેખાતું નહીં, પણ સીડીઓમાંથી પાણી કેવું ઉતરે છે. એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે. હા વેરી ગુડ. હા વેરી ગુડ, વેરી ગુડ. એ ડાબો જમણો ચાલે ના છો. પેલો હાથ એને પકડો છે એટલે. મહાકાળી માતે કી જય. વેરી ગુડ. હા માછો કેવો ડાવે છે. થાક્યો થાક્યો થાક્યો. A few moments later. બહુ થાકી ગયા છે. જય મહાકાળી. હા ઉપર જાજો બેટા. ચલો ચલો તમે પણ જોડે ચલો. જય મહાકાળી માં. જય મહાકાળી માં. જય મહાકાળી માં. જય મહાકાળી માં. જય માતાજી. हाँ मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा જો ઝરણા પડે છે ઉપરથી પાવાગઢ ઉપર. ઝરણા ચાલુ છે. જો નાના નાના ઝરણા ચાલુ છે. तो फूल को